રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્મકુમારીઝના આદિયજ્ઞ માતા માતેશ્વરીનો 59મો સ્મૃતિ દિવસ નારી આધ્યાત્મ અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાવ્યો હતો. પાલનપુરના ડીસા, અંબાજી, મહેસાણા, ઉપલેટા સહિત ઉત્તર ગુજરાતના 465 સેવા કેન્દ્ર પર માતેશ્વરીજીની ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. દેશ વિદેશમાં સેવા કેન્દ્ર પર નારી શક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત સંસ્થા બ્રહ્મકુમારીઝની સ્થાપના કાળ 1936થી જ પોતાનું જીવન બાળવે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહનો ઈશ્વરીય જ્ઞાન, રાજયોગો, ભારતીય દેવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવશક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા લઈ આજે 60,000 બ્રહ્મકુમારીઝ બહેનોનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે. જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું. સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કર્યું. 24થી 30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે.